કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે અભિનય સાથે ગીત કરવાનું છે. હા, ચાલો બધાએ સાંભળવાનું અને સાથે સાથે અભિનય કરી અને ગાવાનું પણ છે. ચાલો છો ને તૈયાર? અરે વાહ, ખૂબ સરસ. ચાલો ખૂબ સરસ. ચાલો બધા ક્લેપ કર દો. મસ્ત ગીત ગાયા હે ને. ચાલો બધા જગ્યા પર બેસી જાઓ સરસથી. હા, ચાલો ચાલો ભાઈ, શેનું ગીત હતું હે?
હે ને ધરતી ધમધમતી. હવે જુઓ હું જોઉં તમે ગીત ગાયા ને એમાં થોડાક પ્રશ્નો પૂછી લઉં. ચલો બધાએ ગીત ગાયું હે ને? હવે તમારે આ ગીતમાં તમને કઈ કઈ પંક્તિ ગમી? પંક્તિ એટલે લાઈન. એમાં કઈ કઈ તમને પંક્તિ ગાવાની વધારે મજા આવી એ ગાઈને બતાવવાની. હા ચલો ઊભા રહો, હું આંગળી ઊંચી કરો. ચલો બોલો બેટા. રંગ બેરંગી પેલા ઉડે પતંગિયા રંગ બેરંગી. અને પ્રિન્સી આવડી તમને કઈ ગીત કઈ લીટી ગાવાની મજા આવી? મારા મારા હા ખૂબ સરસ. ચલો બીજા કોઈને ભાઈ મજા આવી? મોર નહીં બોલો કૃતિકા દેવાંશી. મોરલે. અરે વાહ ખૂબ સરસ. ચાલો હવે આગળ. અરે ભાઈ ધરતી ધમધમતી એવું આવ્યું હતું ને ગીતમાં, તો આ ધરતી ધમધમ થવી એટલે શું થતું હશે? હે આપણે ધમ કરતા દોડીએ એટલે શું થાય ગૌતમ? હા અને ધમધમ અવાજ આવે હે ને. ચલો આ ગીતમાં બેનને દોડીને પતંગિયાના દોસ્ત બની જવાનું મન થયું હતું હે ને? તો તમને કોના કોના દોસ્ત થવાનું ગમે? આંગળી ઊંચી કરવાની. હે માછલીના? હે પોપટના? ખૂબ સરસ. હે ખૂબ સરસ. આપણને પણ સારા સારા મિત્રો કરવાનું મન થાય, દોસ્તી કરવાનું મન થાય. હે તે કેમ તને કબૂતર ગમ્યું ભાઈ? મિત્ર તારું હે બહુ ઝડપથી દોડે એટલે. ચાલો સરસ ભાઈ. હા મોર સરસ. હવે બીજો પ્રશ્ન પૂછો. હા ચલો. વાદળી સરકી જાય આવતું હતું ને? પેલા આભલે વાદળી સરકી જતી. તો વાદળી સરકી જાય એટલે ખરેખર ક્યાં જતી હશે? હે આકાશમાં દૂર દૂર જાય. બીજે ક્યાં જતી હશે ભાઈ? કોઈને ખબર છે? હે હા પાણી લેવા જતી હશે નહીં? ખૂબ સરસ. ચાલો ગીતમાં બેનને કડા કરતો મોર જોવાની બહુ મજા પડે છે હે ને? તો તમને શેમાં મજા પડે? બધાને જુદી જુદી મજા આવે ને ભાઈ? હે બેટા બોલો તમ. હે પતંગિયા. પણ શું પતંગિયા? શું કરે તો ગમે પતંગિયા? હે ને પતંગિયા ઉડે તો જોવાની મજા પડે અવનીની. ચલો બીજા કોને શું જોવાની મજા પડે? મોર તો આવી ગયું. ચાંદો ઉગે આકાશમાં. ખૂબ સરસ. ડોલ્ફિન જોવાની મજા આવે. ખૂબ સરસ. ચાલો અને આ ગીતમાં કઈ રમતનું નામ આવ્યું હતું? ભાઈ ને બેન રમે. હા એ ભાઈ ને બેન સાત તાળી રમતા હતા. તો તમે પણ તમારા ઘરે અથવા સ્કૂલમાં આપણે રમીએ છીએ ને, તો તમને કઈ રમત રમવાની મજા પડે? એક બોલવાનું બેટા. બોલો યશવીબેન. ચલો બોલો તો બેટા. લંગડી. હે સાતોડિયા. બેટ દળિયા. શું કહેવાય? કઈ રમત કહેવાય? હા ક્રિકેટ કહેવાય. અરે વાહ બેટા નદી પર્વત. ચલો ખૂબ સરસ. હવે જુઓ હવે તમારે મને શું કહેવાનું ખબર છે? હું બોલું એવું થાય ત્યારે કેવો અવાજ થાય એ કહેવાનું છે. ચલો હાથી ચાલે ત્યારે કેવો અવાજ થતો હશે? કરો તો બધા એવો અવાજ. ધબ 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 થાય. ધમ ધમ ને ધમ 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 એવો અવાજ થાય ને. ચલો અને વરસાદ જોરથી પડતો હોય ત્યારે? અરે વાહ ચોમાસામાં આવે ને વરસાદ. હા અને મમ્મી કપડાં ધોવે ત્યારે કેવો અવાજ આવે? ધબ ધબ ધબ. અને પવન જોરથી હવા જોરથી ફૂંકાતી હોય ત્યારે? એમ. ખૂબ સરસ. ચાલો અરે વાહ. હવે જુઓ હવે આપણે ગીત પણ ગાયા અને બધું કર્યું. હે હવે હું કહું એણે જોડકા જોડવાના છે. જુઓ ભાઈ એમાં કોણ શું કરે? તો ધરતી શું કરતી હતી ભાઈ?
ધરતી, હા લીટી યાદ કરવાની. હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી, એટલે ધરતી ધમધમે. અને ઘૂઘરી, હા અરે વાહ, રૂમ ઝૂમતી. ઘૂઘરી શું કરતી હતી? અને વાદળી, હા સરકી જતી. અને મોર, અરે વાહ. અને ભાઈ અને બહેન, હા સાત તાળી રમે. તો હવે તમારે એ જોડકા મેં બોર્ડમાં લખ્યા છે એ જોડવાના. અને પછી છે ને તમારા અધ્યયન સંપુટમાં પ્રવૃત્તિ 20 છે ને એમાં તમારે જાતે જોડકા જોડવાના છે. ચાલો અત્યારે આપણે અહીં જોડકા જોડી લઈએ. ચાલો બેટા, કોણ આવશે? આરતી, અવની, વિહાની, દર્શન. ચાલો બેટા, એક એક જોડકું તમારે વાંચતું જવાનું. જુઓ અહીં અ વિભાગમાં લખ્યું છે એને બ સાથે જોડવાનું છે. ધરતી તો શું આવશે બેટા? જોવાનું કે ચલો આ સરકે લખ્યું છે તો ધરતી શું થાય? અરે વાહ, બોલો. ધરતી ધમધમે. સરસ, જોડી દો. ખૂબ સરસ. ચાલો વિહાની બેન ને આપો. વિહાની બેન, બીજું શું લખ્યું છે બીજા નંબરમાં? ઘૂઘરી. તો ઘૂઘરી શું થાય બેટા? હા જોરથી બોલવાનું. ઘૂઘરી. અરે વાહ. ચાલો અવની બેન, ત્રીજા નંબરમાં અહીં વાંચવાનું બેટા. હા વાદળી શું કરે? અરે વાહ ભાઈ. અને દર્શન, 4 નંબરમાં શું લખ્યું છે? મોર. મોર શું કરે બેટા? હા કળા કરે. ચાલો આગળ કૃતિકાબેન. ચાલો શું આવ્યું બેટા? ભાઈ બહેન શું કરે? હા અરે વાહ બેટા, ખૂબ સરસ. ચાલો બધાને સમજાયું ને? ચાલો હવે બધા એક સાથે બોલવાનું. હા ચલો, ધરતી બોલો. અને ઘૂઘરી રૂમ ઝૂમે. વાદળી સરકે. મોર અને ભાઈ બહેન સાત તાળી રમે. શું કરે ભાઈ ભાઈ બહેન? તો આ પ્રમાણે તમારે જોડકા પણ જોડવાના છે. ચાલો છો ને તૈયાર? હા તો ચલો દરેકે પોતાની બુકમાં પ્રવૃત્તિ નંબર 20 કરવાની છે.